ઓકે, સો લાસ્ટ ટાઈમ બેટા આપણું એક્સરસાઇઝ 4.2 જે છે પતી ગઈ હતી. એના અમુક જે સમ્સ છે આપણે હોમવર્કમાં આપ્યા હતા, જે તમારે થઈ ચૂક્યા છે. તો આજે આપણે સ્ટાર્ટ કરીશું એક્સરસાઇઝ 4.3. તો એક્સરસાઇઝ 4.3 સ્ટાર્ટ કરીએ એના પહેલા બે સૂત્રો હું સમજાવી દઉં બેટા. પહેલું સૂત્ર છે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું. ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ જો આપણે શોધવું, સૌથી પહેલા ત્રિકોણ હોય એટલે એના 3 બિંદુ આપેલા હોય આપણને. તો પહેલા બિંદુને આપણે સપોઝ નામ આપી દઈએ છીએ a x1 y1, b x2 y2 અને c x3 y3. આ 3 બિંદુ આપણને આપેલા છે a b c. તો સૌથી પહેલા આપણે શું શોધવાનું? હંમેશા ડેલ્ટા. ડેલ્ટા કહો અથવા તો કેપિટલ ડી કહો, ડેલ્ટા જે તમે કહો. તેનું સૂત્ર શું છે? x1 y1 1 x2 y2 1 x3 y3 and 1. આ રીતે થઈ ગયું સૂત્ર એનું. તો આનાથી તમે શું કરી શકો બેટા? નિશ્ચાયક જે આપણે કિંમત શોધીએ છીએ એ રીતે નિશ્ચાયકની કિંમત શોધવાની. એટલે આપણને શું મળી જશે? ડેલ્ટાની કિંમત મળી જશે. આ જે પણ ડેલ્ટાની કિંમત છે એનું આપણે શું કરવાનું છે હવે? તો ત્રિકોણનું ક્ષેત્રફળ એને આપણે શેના વડે દર્શાવી દઈએ? કેપિટલ એ વડે. એટલે એ બરાબર સૂત્ર છે 1/2 માનાંકની અંદર ડેલ્ટા. તો ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે શું થયું? 1/2 માનાંકમાં ડેલ્ટા. જ્યાં ડેલ્ટા બરાબર શું થશે? x1 y1 1 x2 y2 1 x3 y3 1. આ રીતે શોધાશે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ. પછી આવે છે રેખાનું સમીકરણ. આવું તમને ક્યારે શોધવાનું કીધેલું હોય? બધું નિશ્ચાયકની મદદથી શોધવાનું કીધું હોય ત્યારે. બાકી રેખાનું સમીકરણ તમારે 11મા ધોરણમાં પણ બેટા આવી ગયું છે. તો નિશ્ચાયકની મદદથી રેખાનું સમીકરણ. રેખા હોય એટલે કેટલા બિંદુ આપેલા હોય? 2 બિંદુઓ. પહેલું બિંદુ એ થઈ ગયું x1 y1, બીજું બિંદુ બી થઈ ગયું x2 y2. તો રેખાના સમીકરણ માટેનું સૂત્ર શું છે? કેમ કે એ બી બિંદુ છે એટલે કે એ બી રેખા. તો નિશ્ચાયકની અંદર આપણે શું લખીશું? x y 1 પછી x1 y1 1 x2 y2 and 1 એના બરાબર 0. પછી આને શું કરવાનું? ઉકેલી દેવાનું. પછી તો આપણે જે નિશ્ચાયક શોધી છે આપણને શોધતા આવડે છે, એ તમે સોલ્વ કરશો એટલે સીધો તમને જે જવાબ મળશે રેખાનું સમીકરણ જ હશે. આ બે સૂત્રો યાદ રહેશે બેટા? તો આના ઉપરથી છે બેટા આપણી એક્સરસાઇઝ 4.3.
એમાં ક્વેશ્ચન નંબર 1 માં ફર્સ્ટ 3 બિંદુઓ તમને કયા કયા આપેલા છે? જેમ કે પહેલામાં 1 0, બિંદુ નામ આપી દઉં છું ABC, એટલે A છે આપણા પાસે 1 0, B છે 6 0 એન્ડ C છે 4 અને 3. અને તમને એવું કહી દીધું છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો આજે આપણે 3 બિંદુઓ આપેલા છે. 3 બિંદુઓ આપેલા છે મતલબ આપણને શું આપેલું કહેવાય? x1 y1, x2 y2 એન્ડ x3 y3 આવું કહેવાય. આ x1, આ y1, આ x2, આ y2, આ x3 અને આ y3. તો સૌથી પહેલા આપણે શું શોધીશું? ડેલ્ટા. તો ડેલ્ટા બરાબર સૂત્ર શું હતું આપણી પાસે? x1 y1 1. સૂત્ર નથી લખતો, ડાયરેક્ટ કિંમત મૂકું સૂત્રમાં જ. x1 y1 1 એટલે શું? x1 એટલે શું છે? 1, y1 એટલે 0 અને 1 તો લખવાનું જ. પછી x2 y2 1, x2 એટલે 6, y2 એટલે 0 અને 1. પછી x3 y3 1, x3 એટલે 4, y3 એટલે 3 અને 1. તો ચલો હવે આની આપણે કિંમત શોધી શકીએ. તો શોધીએ આપણે. ક્યાંથી સોલ્વ કરીશું બેટા આને આપણે? 3 થી સીધો સોલ્વ કરી દઈએ, ખબર પડશે. કે બીજા સ્તંભથી સોલ્વ કરીએ તો આની નિશાની શું આવશે? પણ પહેલા 3 થી માઇનસ પ્લસ માઇનસ, એટલે -3 જોડે આવશે. ઊભું આડું જો આપણે આને કેન્સલ કરીએ છીએ, ઊભું આડું જો આપણે આને કેન્સલ કરીએ છીએ તો શું વધશે આની અંદર? આમ નામ જતા તો 1 1 6 1 વધશે. તો શું આવ્યો આનો જવાબ? -3 એમને 1 એકા 1, -6 એકા 6. 1 - 6 એટલે -5, માઇનસ માઇનસ પ્લસ 5 તરી 15 થઈ ગયું. આ તમારે ડેલ્ટાની કિંમત આવી. તો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ એને આપણે શેના વડે દર્શાવીએ છીએ? એ બરાબર. એ બરાબર સૂત્ર શું હતું? 1/2 માનાંકની અંદર ડેલ્ટા. તો 1/2 આપણે માનાંકનો ઉપયોગ કેમ કરીએ છીએ? કે સપોઝ ડેલ્ટાની કિંમત કોઈ વાર નેગેટિવ આવે છે તો પણ અહીંયા એને શું થઈ જાય? પ્લસ, કેમ કે ત્રિકોણનું ક્ષેત્રફળ કદી પણ નેગેટિવ હશે નહીં. 15/2 એટલે તમે શું લખી શકો? 7.5. પતી ગયું. 7.5 એકમ લખવું હોય તમે લખી શકો. કોઈ ડાઉટ બેટા આમાં? તો આ રીતે તમને કોઈ ક્વેશ્ચન આપેલો હોય તો શોધતા આવડે. તો આ જ રીતને જે છે ક્વેશ્ચન નંબર 1 નો આપણે 1 કર્યો. તો હોમવર્કની અંદર શું કરશો તમે? આ જ રીતનો સેમ ક્વેશ્ચન નંબર 1 ની અંદરનો 2 અને 3 એ તમે હોમવર્કમાં કરશો. બરોબર? હવે જઈએ આપણે ક્વેશ્ચન નંબર 2 તરફ. 3 બિંદુઓ આપેલા છે. તો 3 બિંદુઓ કયા કયા છે? એ છે a, b + c. બીજું b અને c + a. ત્રીજું છે c અને a + b. તમને એવું કીધું છે કે તે સમરેખ બિંદુઓ છે એવું સાબિત કરવાનું છે આપણે.
હવે કોઈ પણ બિંદુ સમરેખ હોવા માટેની શરત શું હોય? હવે અહીંયા તો આપણે નિશ્ચાયકમાં ફરીએ છીએ, એમાંય પાછું આ ત્રિકોણ આવી ગયું. તો સમરેખ ક્યારે હોય કોઈ પણ બિંદુઓ? કે જ્યારે કોઈ પણ બિંદુઓ ત્રણે એક જ લાઈનમાં હોય. જેમ કે સપોઝ કે મેં અહીંયા કોઈ લાઈન ડ્રો કરી છે. સપોઝ પહેલું બિંદુ અહીંયા છે, બીજું બિંદુ અહીંયા છે. આ લાઈનમાં ગમે તે હોઈ શકે, BCA CBA કે ગમે તે હોઈ શકે. આજે ત્રણે એક લાઈનમાં હોય. હવે જો ત્રણે ત્રણ બિંદુઓ સમરેખ બિંદુઓ હોય તો તે ત્રિકોણ બનાવે, હા કે ના? તો ત્રિકોણ ના બનાવે તો ત્રિકોણનું ક્ષેત્રફળ મળે ના. ત્રિકોણનું ક્ષેત્રફળ મળે નહીં. મતલબ સમરેખ બિંદુઓ સાબિત કરવા માટેની કન્ડિશન શું થઈ ગઈ આપણે અહીંયા રીતે? કે ત્રિકોણનું ક્ષેત્રફળ શું થવું જોઈએ? 0. તો માટે આપણે સૌથી પહેલા શું શોધીશું? ડેલ્ટા. તો ડેલ્ટા બરાબર સૌથી પહેલા x1 y1 1 એટલે શું થાય? a b + c અને 1, પછી b c + a and 1, પછી c a + b and 1. હવે આની અંદર આપણને દેખાય છે આપણે 1 1 1 બનાવી શકીએ. ક્યારે? સપોઝ કે હું બીજા સ્તંભને પહેલા સ્તંભને બીજામાં કાં તો બીજા સ્તંભને પહેલામાં જો ઉમેરી દઉં ઘટકો તો કંઈક થઈ શકે. a + b + c સૌથી પહેલા, પછી આખું કોમન નીકળી જાય. તો ચલો શું કરીશું આપણે? બીજા નંબરના સ્તંભની અંદર કરીએ કામ. કે બીજા નંબરના સ્તંભમાં શું કરીએ? કે બીજાની અંદર પહેલાને આપણે એડ કરી દઈશું, એટલે c2 + c1. તો સ્ટેપ શું થશે આપણું? આ a b અને c એમને, તો અહીંયા શું થઈ જશે? a + b + c. અહીંયા c + a + b, પછી a + b + c. આ જે છે 1 1 1 એમને. તો ચલો આમાંથી આપણને કોમન નીકળતું શું દેખાય છે? a + b + c. તો આખું a + b + c જે છે કોમન નીકળી ગયું. તો અંદર શું વધશે? આ abc તો એમને 1 1 1 1 1 અને 1. તો આપણે કોમન કાઢ્યું તે બતાવવું પડશે. શેમાંથી કોમન કાઢ્યું આપણે? કોલમ નંબર 2 માંથી, સ્તંભ નંબર 2 માંથી કોમન કાઢો એટલે શું લખાય? 1 કરીને લખવું પડે. તો હવે તો આનો જવાબ તમે ડાયરેક્ટ જ 0 લખી શકો. તો શું થશે? આગળનું જે a + b + c હતું એમને, અને આખાની જગ્યાએ તમે 0 લખી શકશો. કારણ c2 = c3. અને આપણને ખબર છે કે કોઈ પણ નિશ્ચાયકના બે હાર અથવા તો બે સ્તંભ એના જો બધા જ ઘટકો સમાન હોય તો તે નિશ્ચાયકનું મૂલ્ય 0 બને છે. એટલે આ 0 આવી ગયું. હવે આ 0 આવી ગયું માટે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે a બરાબર શું હોય? સૂત્ર 1/2 ડેલ્ટા. એટલે 0/2 થયું, એટલે 0 થઈ ગયું. તો ત્રિકોણનું ક્ષેત્રફળ 0 છે માટે તમે શું કહી શકો? a b c સમરેખ છે. ક્લિયર આટલું બેટા? હવે આવે છે ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 માં આપણને શું કીધું છે? એક મિનિટ હા બેટા. ચાલો ક્વેશ્ચન નંબર 3 માં શું આપેલું છે આપણને ક્વેશ્ચન? હવે k ની કિંમત શોધવાની છે બેટા. આપણે k ની કિંમત આપણે શોધવાની છે.
શું કીધું છે કેની કિંમતમાં? કે જો ત્રિકોણનું ક્ષેત્રફળ 4 એકમ હોય, એટલે કે કેપિટલ એ બરાબર આપણને પહેલેથી 4 એકમ આપેલું છે. 4 એકમ કરતા બરોબર છે, જે આપણને ચોરસ મીટર સ્ક્વેર ને બદલે 4 જ લખવું છે અત્યારે. તો આપણને બે અલગ અલગ બિંદુઓ આપેલા છે. એક બિંદુ માટે બેટા હું શોધતા શીખવાડી દઉં. પહેલા કેસની અંદર શું આપેલું છે? કે પહેલા 3 બિંદુઓ શું છે? એ K0, બીજું બિંદુ છે 40, ત્રીજું બિંદુ છે 02. તો જો ત્રિકોણનું ક્ષેત્રફળ 4 એકમ હોય તો k ની કિંમત શોધો. તો સૌથી પહેલા તો શું હોય? ક્ષેત્રફળ આપેલું એટલે આપણે ડેલ્ટા શોધવાનું હોય. તો ડેલ્ટા બરાબર સૂત્ર શું છે? x1 y1 1 x2 y2 1 x3 y3 and 1. ચલો આમાં બધી આપણે કિંમત મૂકી દઈશું પહેલા. x1 એટલે છે K0 1, x2 y2 1 4 0 1, x3 y3 1 0 2 and 1. ફરીથી આને આપણે કોને પકડીને સોલ્વ કરી દઈશું? આ સીધા 2 ને પકડીને કરી દઈશું એટલે બીજા સ્તંભથી સીધું. તો શું થશે? એની સાઇન તો -2 જ આવવાની છે આમ પણ. તો -2 જોડે ઊભું આડું કેન્સલ કરી દો એટલે શું વધે? K141. સોલ્વ કરીએ. આ -2 તો એમને k જોડે 1 એટલે k -4. -2 ને અંદર ગુણી કાઢી કાં તો શું થશે અંદર? તો -2k માઇનસ માઇનસ પ્લસ 4 દુ 8 થશે. એટલે થોડું સારી રીતે લખવું હોય તો શું લખી શકાય? 8 - 2k લખાય આપણે. હવે આપણા પાસે સૂત્ર શું છે? ત્રિકોણનું ક્ષેત્રફળ એ બરાબર સૂત્ર છે 1/2 માનાંકમાં ડેલ્ટા. કિંમત મૂકવામાં એ એટલે કેટલા છે આપણા પાસે? 4. 1/2 માનાંકમાં ડેલ્ટા એટલે 8 - 2k. 4 દુ 8, 8 ગુણાકારમાં જતા રહ્યા. 8 બરાબર થઈ ગયું માનાંકમાં 8 - 2k. તો હવે માનાંક હોય એટલે શું કરે? હંમેશા બે આપે કન્ડિશન, એકવાર પ્લસ અને એકવાર માઇનસ. તો શું લખી શકો તમે? 8 - 2k બરાબર એક વખત +8 લખાય આપણે, અને બીજી વખત 8 - 2k બરાબર શું લખાય? -8. તો જો -2k એની જગ્યાએ બરાબર એમને 8 એમને +8 સામે ગયા એટલે -8. તો -2k બરાબર 8 - 8 એટલે 0. તો k બરાબર 0 ભાગ્યા -2, પણ ઉપર 0 એટલે બધાનો જવાબ શું થઈ જાય? 0. અહીંયા આગળ આપણે શોધીએ એ રીતે -2k એમને -8 એમને +8 સામે ગયા એટલે -8. તો -2k બરાબર -8 -8 એટલે -16. સામે સામેથી માઇનસની નિશાની જતી રહી. તો k બરાબર 16 ભાગ્યા 2, 2 * 16 થશે એટલે k બરાબર શું આવે? 8. ક્લિયર બેટા આ રીતે? તો આનો જે તમારો સેકન્ડ નંબર છે એ તમે હોમવર્કમાં સોલ્વ કરશો. સેમ મેથડથી k ની કિંમત આવી રીતે શોધવાની છે. અને એ જ રીતે છે બેટા સેમ ક્વેશ્ચન નંબર 5, એ પણ તમે હોમવર્કમાં સોલ્વ કરશો. k ની કિંમત જ શોધવાની છે. ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે.
MCQ નો ક્વેશ્ચન છે, એ પણ તમે હોમવર્કમાં સોલ્વ કરશો. ચલો નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 માં આપણને શું કીધું છે? રેખાનું સમીકરણ શોધો. ચલો પહેલો હું કરાવું, બીજો તમે કરશો. પહેલામાં બે બિંદુઓ કયા આપેલા છે આપણને? એની જોડે 1 2. બિંદુના નામ નથી આપેલા, આ તો હું જ નામ આપું છું, A અને B. બીજું છે 3 અને 6. રેખાનું સમીકરણ નિશ્ચાયકની મદદથી શોધો એવું આપણને કહી દીધું છે. તો સૂત્ર શું હતું આપણા પાસે રેખાના સમીકરણ માટે? x y 1 x1 y1 1 x2 y2 1 બરાબર 0. તો કિંમત મૂકીએ આપણે અહીંયા. xy1 એ તો એમને x1 y1 1 એટલે 1 2 1 x3 y3 1 એટલે 3 6 અને 1 બરાબર 0. હવે જેમ આપણે નિશ્ચયક સોલ્વ કરીએ છીએ તે રીતે x કાઢીએ તો ઊભું વાળું કેન્સલ થાય તો શું વધે? 2 1 6 1. પછી y થી સોલ્વ કરીએ તો માઇનસ y ની જોડે 1 1 3 1 થઈ જશે. પ્લસ 1 ની જોડે 1 2 3 6. ચલો સોલ્વ કરીએ આપણે આને. તો શું થશે? x તો એમને એમ જ છે અત્યારે. x એમને 2 એકા 2 માઇનસ 6 એકા 6 માઇનસ y ની જોડે 1 એકા 1 માઇનસ 3 એકા 3 પ્લસ 1 ની જોડે 1 ગુણ્યા 6 એટલે 6 માઇનસ 2 તરી 6. x એમને 2 માઇનસ 6 એટલે માઇનસ 4. y ની જોડે 1 માઇનસ 3 એટલે માઇનસ 2 પ્લસ 6 માઇનસ 6 એટલે 0 બરાબર 0. માઇનસ 4x માઇનસ માઇનસ પ્લસ 2y બરાબર 0. માઇનસ 4x બરાબરની સામે જાય તો પ્લસ 4x. તો 4x બરાબર 2y કહેવાય. જો આ રીતે ના ખબર પડે તો આ રીતે પણ લખી શકો. 2y એમને માઇનસ 4x બરાબરની સામે ગયું એટલે પ્લસ 4x. બધા બે વડે ભાગી દો તો y બરાબર શું થઈ જશે? 2 દુ 4x એટલે 2x થઈ ગયું. અને આવી રીતે પણ લખી શકાય કે 2x બરાબર y, મતલબ તો એક જ છે. તો 2x માઇનસ y બરાબર 0 થઈ ગયું આપણું રેખાનું સમીકરણ. ક્લિયર બેટા? તો આ રીતે આપણી 4.3 એક્સરસાઇઝ જે છે બેટા પતે છે અહીંયા.